નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે પ્રવૃત્તિ 1.2 જોઈએ છીએ. શું કહે છે જુઓ તો કે મગ અથવા તો ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો, તેમાંથી સમાન કદના પ્રાંકુરોને પસંદ કરો. 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો, તેના ઉપર A, B, C એવી નિશાનીઓ કરો. ગ્લાસ એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ખાતર ઉમેરો અને Cમાં થોડીક માટી લઈ બીજું કંઈ પણ ઉમેર્યા વગર તેને રહેવા દો. હવે ત્રણેય ગ્લાસમાં નિયમિત રીતે સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો અને તમારા અવલોકનની નોંધ કરો. શું છે તો કે ભાઈ મગ અથવા તો ચણાના મુઠ્ઠીભર દાણા લઈ અને એને અંકુરિત કરો. આપણે ફણગાવેલા મગ અથવા તો ચણા એવું કહેતા હોઈએ છીએ, ફણગાવો. ત્યાર પછી 3 ગ્લાસ લેવાના છે, ત્રણેય ઉપર A, B અને C એવું નામકરણ કરો. A ગ્લાસની અંદર માટી અને સાથે થોડુંક કુદરતી ખાતર, B ની અંદર માટી સાથે થોડું યુરિયા ખાતર અને C ની અંદર માત્ર માટી. અને જે ચણા કે મગને તમે પ્રાંકુરણ કર્યા હતા એને હવે અંદર દબાવી દો. 7-10 દિવસ પછી એ છોડ ઉગશે એટલે કે એની વૃદ્ધિ થશે. નિયમિત પાણી આપતા રહેવાનું છે. વૃદ્ધિ થયા પછી કયા પાકની વૃદ્ધિ અથવા તો કયા ગ્લાસમાં રહેલા પાકની વૃદ્ધિ સારી રીતે થાય છે તેનું અવલોકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકશો ખરા કે શું ત્રણેય ગ્લાસની અંદર જે છોડ તમે મૂક્યા હતા એટલે કે ચણા કે મગના બીજ મૂક્યા હતા એની વૃદ્ધિ એક સમાન માત્રામાં થઈ? તો તમારો જવાબ શું હશે? ના. કયા ગ્લાસના છોડની વૃદ્ધિ સારી થાય છે? તો કે જે ગ્લાસ નંબર B હતો એની. કયા ગ્લાસના છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો કે જે B નંબરનો ગ્લાસ છે એની. વાય આવું થવાનું કારણ શું? એકમાં આપણે કુદરતી ખાતર ઉમેર્યું હતું, એકમાં આપણે યુરિયા ખાતર ઉમેર્યું હતું, એકમાં માટી ઉમેરી હતી, રોજ એને સરખું પાણી આપતા હતા, એમાં એક સરખા બીજ મૂક્યા હતા, એને સરખો સૂર્યપ્રકાશ મળે એવી રીતે આપણે મૂક્યા હતા. તો પણ આવું કેમ? તો કે યુરિયા એક કૃત્રિમ ખાતર છે, માનવી દ્વારા બનાવેલું, કે જે પાકને ઝડપથી જરૂરી પોષક તત્વો આપે છે. અહીં કહે છે જો કૃત્રિમ ખાતર એવા રસાયણ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ છે? તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરમાં કેટલાક ઉદાહરણ જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK વગેરે જેવા પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે, જે પાકને ઝડપથી પોષક તત્વો પૂરા પાડે છે, ઝડપથી પોષક તત્વો આપે છે, જેથી તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં અથવા તો મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળી રહે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. તે જલ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે કે જમીનની ફળદ્રુપતાને બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 પાક લીધા પછી તેની વચ્ચેના સમયમાં ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખી દેવું જોઈએ. જો આપણે અગાઉ ભણ્યા કે કૃત્રિમ ખાતર એ ઝડપથી પરિણામ આપે છે, ઘઉં અને મકાઈ જેવા પાક માટે ફાયદાકારક છે, પરંતુ જો કૃત્રિમ ખાતરનો આપણે અત્યંત વધારે પડતો ઉપયોગ કરીએ તો જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તે જલ પ્રદૂષણનો પણ એક સ્ત્રોત છે, એટલે કે પાણીનું પણ પ્રદૂષણ કરે છે. એટલે કે જમીનની ફળદ્રુપતાને બનાવી રાખવા માટે આપણે કુદરતી ખાતરના સ્થાને કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ એનું નુકસાન છે, યાદ રાખજો. કૃત્રિમ ખાતરનું નુકસાન, બરાબર, કે વધારે ઉપયોગ કરવામાં આવે તો તે જલ પ્રદૂષણનો સ્ત્રોત થાય છે. તેમાં રહેલા પોષક તત્વો પાણીનું પ્રદૂષણ ફેલાવે છે, જે પાણીમાં રહેતા જીવો માટે, જમીનમાં વસતા બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો માટે ઝેરી એટલે કે નુકસાનકારક સાબિત થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતર જ વાપરવું જોઈએ. અથવા જ્યારે તમે ખેતરમાં 2 પાક વાવો ત્યારે એ 2 પાકને વાવતા પહેલા
વચ્ચે કેટલોક સમય ખેતરને ખાલી છોડી દેવું જોઈએ, કોઈ પણ પાક વાવ્યા વગર, કે જેના કારણે જે પોષક તત્વો એમાંથી વપરાણા છે એ પોષક તત્વોની સરળતાથી એમાં ફરી વખત પૂર્તિ થઈ જાય છે. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ તેમજ જમીનની જળ સંગ્રહણ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પ્રકારના પોષક તત્વોની પૂર્તિ થઈ જાય છે. આ કુદરતી ખાતરના ફાયદા છે. શું છે? ફાયદા. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનનું બંધારણ અને એની જળ સંગ્રહણ ક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. તેના લીધે જમીનને જેટલા પણ પોષક તત્વોની આવશ્યકતા છે એને સરળતાથી મળી રહે છે. જમીનમાં પોષક તત્વોની પૂર્તિ માટે અન્ય એક રીત છે પાકની ફેરબદલી કરવી. શું કરવું? ફેરબદલી કરવી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજન પોષક તત્વોની પૂર્તતા થતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે ઘણી વખત આપણા દ્વારા અથવા તો સરકાર દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. જે પોષક તત્વો જમીનમાંથી ઘટે છે એ પોષક તત્વોની પૂર્તિ કરવા માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી કરવી, જેમાં એક પાક વાવ્યા પછી કોઈ બીજા પ્રકારનો પાક છે એ ખેતરની અંદર વાવવામાં આવે. જેમ કે એક વખત આપણે ખેતરની અંદર અનાજનું ઉત્પાદન લીધું તો બીજી વખત અનાજ કરતા કઠોળ, શાકભાજી અથવા તો રોકડિયા પાક, કપાસ, મગફળી એવા પાકનું વાવેતર કરવામાં આવે છે કે જેના કારણે એકબીજા પાકને જરૂરિયાતના પોષક તત્વો એ જમીનમાંથી વધઘટ પ્રમાણમાં એને ફરી વખત પ્રાપ્ત થાય છે. અહીં ઉદાહરણ આપે છે જો કે પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો શું કરતા તો કે ખેતરમાં એક વખત કઠોળનું ઉત્પાદન લેતા, પછી બીજી ઋતુમાં પાછું શું વાવે? ઘઉંનું ઉત્પાદન લે. જેના કારણે શું થાય? કઠોળ છે એ આપણે 7મા ધોરણની અંદર ભણી ગયા છીએ એમ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી દે છે. આ અનાજ વર્ગની વનસ્પતિમાં નથી થઈ શકતું. તેથી જો કઠોળ વાવશો તો જમીનની અંદર જે નાઇટ્રોજનની પૂર્તિ થવી જોઈએ એ નાઇટ્રોજનની પૂર્તિ અહીંયા થઈ જાય છે. તેથી પહેલા કઠોળ અને ત્યાર પછી અનાજનું ઉત્પાદન એટલે અનાજનો પાક પણ તમને સારી રીતે પ્રાપ્ત થઈ જાય. તમે અહીં યાદ કરાવે છે, જુઓ અગાઉના ધોરણમાં ભણી ગયા છો રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે. તે શિંબીકુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ગંડિકા એટલે કે ગાંઠોમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે રહેલા નાઇટ્રોજનનું પોષક તત્વ એટલે કે ખનિજ તત્વ સ્વરૂપે જમીનમાં સ્થાપન કરે છે, સ્થાપન ઉમેરે છે. વળી ત્યાર પછી આ એક કુદરતી અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત આપે છે. જુઓ, સામાન્ય રીતે 2 માર્કની અંદર તફાવત પૂછાય છે. કેટલા માર્કમાં? 2 માર્કમાં. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. એમાં પહેલું છે જુઓ કૃત્રિમ ખાતર, એના વિશે જોઈએ તો કે કૃત્રિમ ખાતર એ માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે. શું છે? અકાર્બનિક ક્ષાર માનવી દ્વારા તૈયાર થયેલો છે. જ્યારે કુદરતી ખાતરમાં તો કે તે એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનમાંથી આપણને પ્રાપ્ત થાય છે, વિઘટનથી મળે છે. કૃત્રિમ ખાતર માનવી દ્વારા કારખાનામાં બને છે, જ્યારે કુદરતી ખાતર મૃત પ્રાણી અને મૃત વનસ્પતિ છે એના અવશેષોના બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવોના વિઘટનથી તૈયાર થાય છે. વિઘટનથી બનતો એકદમ કુદરતી પદાર્થ. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર આપણે ખેતરમાં જાતે બનાવી શકીએ છીએ. આ કારખાનામાં તૈયાર થાય ફેક્ટરીઓની અંદર, જ્યારે આ તમારા ખેતર અથવા તો ઘરે તમે જાતે પણ બનાવી શકો છો, તૈયાર કરી શકો છો. ત્રીજું, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી. સેન્દ્રિય પદાર્થ નથી મળતા એટલે લાંબા ગાળે ફળદ્રુપતાને નુકસાન થાય. જ્યારે કુદરતી ખાતરમાં જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ મળે છે કે જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતામાં વધારો થતો હોય છે. ત્યાર પછી ચોથું કહે છે જુઓ કે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં છે.
કે જે આપણે ખાતરમાં કૃત્રિમ રીતે ઉમેરેલા છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો એ તુલનાત્મક રીતે એટલે કૃત્રિમ ખાતર કરતા કેવા હોય છે? ઓછા હોય છે. તુલનાત્મક રીતે એટલે બિલકુલ નથી એમ નહીં હોય, પરંતુ કૃત્રિમ ખાતર કરતા કેવા છે? ઓછા છે. એટલે આ એક કૃત્રિમ ખાતરનો ફાયદો છે, જ્યારે આ કુદરતી ખાતરનો ફાયદો છે. બરોબર, બંનેનો આપણે સારી રીતે અભ્યાસ કરીએ ત્યાર પછી આપણે વિચારવું જોઈએ કે આપણે આપણા ખેતરમાં કયું ખાતર ઉમેરવું જોઈએ. અહીં આગળ આપણને કહે છે જો કુદરતી ખાતરના ફાયદા, તો કે જૈવિક ખાતરને એટલે કે કુદરતી ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. એના કેટલાક મુખ્ય કારણો સાંભળજો. કુદરતી ખાતરના ફાયદા આપે છે કે જૈવિક એટલે કે કુદરતી ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે ઉપયુક્ત અને વધારે ગુણવત્તાવાળું સારું ગણવામાં આવે છે. કારણ શું? તો કે પહેલું જુઓ, તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. જલધારણ ક્ષમતા એટલે ભેજ ધારણ શક્તિ, પાણીને લાંબો સમય સાચવી રાખવાની ક્ષમતા. આપણે બે ભણી ગયા છીએ પર્યાવરણમાં, જલધારણ ક્ષમતા અને નિતારણ ક્ષમતા. જે જમીનની ભેજ ધારણ કે જલધારણ ક્ષમતા વધારે એ જમીન પાણીને લાંબો સમય સાચવી શકે છે, પાક ઉત્પાદન માટે આવશ્યક છે. અને નિતારણ ક્ષમતા એટલે કે જે પાણીને ઝડપથી છૂટું કરી દે છે. બીજું કહે છે જો તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, એટલે વનસ્પતિના મૂળને શ્વસન વિનિમય ક્રિયા કરવા માટે, શ્વાસ વિનિમય પ્રક્રિયા કરવા માટે જે વાયુઓની જરૂર છે એ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, સરળતાથી ઓક્સિજન મળી રહે છે. ત્રીજું, તે ફાયદાકારક સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા કે વિઘટકોની સંખ્યા વધારે છે કુદરતી ખાતર, કે જે જમીનને પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે. ત્યાર પછી ચોથું, જમીનના બંધારણમાં સુધારો કરે છે, એટલે કે લાંબા ગાળે જમીનમાં કાર્બનિક પોષક તત્વો અને સેન્દ્રિય પદાર્થોનો વધારો કરે છે, જેથી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે, વધારો મળી રહે છે. ત્યાર પછીનો ટોપિક છે આપણો સિંચાઈ, જે આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.